નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। ડભોઈ કરનારી કુબેર ભંડારી મંદિરે શ્રાવણ માસની અમાસના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। ડભોઈ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે અમાસ ભરવા દર્શનાર્થીઓનો ભારે ઘસારો। આજે શ્રાવણ માસ અમાસ હોય સાથે શનિવાર હોય ત્યારે આ અમાસનું ખૂબ મહત્વ હોય છે। મોડી રાત્રે 12 કલાકે ડભોઈના ધારાસભ્ય અને કરનાળી મંદિરના ટ્રસ્ટી શૈલેષભાઈ મહેતા દ્વારા કપાટ ખોલી દર્શન ખુલ્લા મુકાયા હતા। ત્યારે આ પ્રસંગે દિનેશ ગિરી મહારાજ, પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા। તો અમાસના દર્શને મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ। જય કુબેર। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ। આજે કુબેર દાદાના બરાબર 12 વાગે પટ ખોલ્યા હતા। આનંદનો વિષય એ છે કે આજે મારી સાથે પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ આજે અમારી સાથે અહીંયા જોડાયા છે અને મોટી સંખ્યામાં આજે કુબેર ભક્તો સવારથી જ અહીંયા આવી રહ્યા છે। અત્યારે પણ મોટી સંખ્યામાં કુબેર ભક્તો આવ્યા છે। હું તમામ પર કુબેર દાદાની કૃપા વરસે એ કુબેર દાદાને પ્રાર્થના કરું છું અને વડોદરા શહેર જિલ્લા સાથે ડભોઈ વિધાનસભામાં તમામ નાગરિકો પર કુબેર દાદાની વિશેષ કૃપા રહે એ આજના દિવસે પ્રાર્થના જઈ। જગતની સમૃદ્ધિના દેવ એટલે ભગવાન કુબેર। કુબેર પાસે બધાએ યાચના કરવા જવું જ પડે ગુજરાતની પ્રગતિ માટે, ભારતની પ્રગતિ માટે। મારો પહેલી વારનો પ્રસંગ છે કે જે મધ્યરાત્રિએ દર્શન કરવાનો મોકો મળ્યો છે અને માન્ય ધારાસભ્ય દર્ભાવતીના શ્રી શૈલેષભાઈ સોટાને કારણે, એમના પ્રેમના કારણે આજે આવવાનું થયું। મહારાષ્ટ્રથી ખૂબ ભક્તો આવ્યા છે, ગુજરાતના ખૂબ ભક્તો આવ્યા છે અને સરસ મજાના ભગવાનના દર્શનથી અમે અહોભાગી થયા છીએ। અહીંની મંદિર પ્રશાસનની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે। જય કુબેર। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।